વિક્રમ બેટા, એક જ દિને મહેમાની રોકાઈ જાને. ના બાપુ, મીટ માંડીને મારી વાત જોતી હશે, મને રજા. દીકરા લે, આ શરણાઈનો વારસો તું દીપાવજે. આપની શરણાઈના સુર નહીં અપનાવ. જીવતો રે દીકરા, તારી આંગળીના ટેરવામાંથી સદાય સુરગંગાની લહેરોમાં સરસ્વતી વહેતી રાખ. તમારી આંખમાં આંસુ? વાત ભસ્મી છે દીકરા. માંડવગઢના પાદરમાં આ શરણાઈની લાજ લૂંટાણી છે. એ લૂંટાયેલી લાજને કારણે આજે 5 વર્ષથી માથે પાઘડી નથી બાંધી. એ લાજ લૂંટનાનું નામ તો કયો બાપુ. લાજ કોઈ દુશ્મને નથી લૂંટી દીકરા. આ શરણાઈના સુરની હોડ મંડાણી હતી, એમાં હું હાર્યો. એ હારનો ડંખ હૈયામાં ખટક્યા કરે છે દીકરા. સુરની હોડમાં તમે હારી ગયા? હોડ કોની સામે મંડાણી? પથ્થરની એક મૂર્તિ સામે. માંડવગઢના પાદરમાં એક પથ્થરની મૂર્તિ છે. એના પગમાં ઝાંઝર છે. દર 3 વર્ષે ત્યાં સૂર અને સંગીતના બજવૈયા અને રસિયાઓનો મેળો ભરાય છે. એક દિવસે એ મેળામાં હું પણ જઈ ચડ્યો હતો, આ શરણાઈના સૂરને કસોટીએ ચડાવવા. કેવી હતી એ કસોટી? પથ્થરની મૂર્તિમાં બાંધેલી ઝાંઝરમાં ઝંકાર જગાડવાની. પછી મેં શરણાઈના સૂર છે સાંભળનારા પાણાના પૂતળાની જેમ સાંભળતા રહ્યા. તોય સાત ભૂની વિરણ એ પૂતળીના પગના ઝાંઝરની ઘોઘરીઓમાં હું ઝંકાર જગાડી શકું. હેમરાજ, તમે હારી ગયા. જો જીત્યો હોત તો માન સન્માનથી મેળાના મોવડીઓ માથે પાઘડી બંધાવે. પણ હું હાર્યો. મારા માથેથી પાઘડી ઉતારી એ પથ્થરની પૂતળીના પગમાં મૂકી. હાલો બાપુ, અત્યારે જ આપણે માંડવગઢ જઈએ ને એ પૂતળીના પગના ઝાંઝર જ નહીં, પણ મારી શરણાઈના સુરે આખી પૂતળીને ન નચાવું તો તમારી શરણાઈનો વારસો લાજો. દીકરા, એ ઉત્સવની તિથિ નક્કી કરાય છે ને પછી જ એના નોતરા અપાય છે. તો પછી હું આપને કોલ આપું છું બાપુ, કે જ્યાં સુધી હું મારી શરણાઈના સુરે પૂતળીને નચાવીને તમારી પાઘડીને પાછી લાવી દઉં, ત્યાં સુધી આપની આ શરણાઈનો સાચો વારસ ન કરો. લ્યો, મને રજા. જીવતો રે દીકરા, માં શારદા તારી આશા પૂરી કરે. ઝાડના પાંદડામાં હંતાઈને ઝાંઝર વગાડો છો પદમણી, પણ હેઠા ઉતરો તો રંગડો જામે. એ વળી પાછા વાગ્યા. કહું છું વગાડ્યા જ કરશો કે મીઠી વાતે કરશો? શું ઝાડનું થળ રૂપાળું છે, બહુ રૂપાળું છે, બહુ રૂપાળું છે. કેવું રૂપાળું છે? જાણે કોઈ પદમણી ઈંધોણી માથે હેલ ઉપાડીને ઊભી હોય એવું. વાહ પદમણીના પારખું, વાહ. લો બોલો જોઉં, પદમણીએ પહેર્યું છે શું? એ કહું છું હો, સાંભળજો. આપણને તો ઝાડના થળ હોહરું દેખાય છે. હે, એને મજાનો ઘેરદાર ઘાઘરો પહેર્યો છે, ઉપર ફૂલડાની ભાત વાળું કાપડું પહેર્યું છે, અને માથે 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 અને માથે માથે માથું, અને માથે પીળી ડમરક ચોંદડી. અરે 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 અરે, જરા હળવે હળવે બસ ભરું ને, હું તો આખી ભીસાઈ ગઈ. પણ ભાઈડાની બથ કેવી જોયા છે. લ્યો હવે હેલ હેઠી મૂકો, એટલે નિરાતે હેઠા દેહીન મીઠી વાતો કરી. ના હો, ઉભા ઉભા ઠીક રહેશે. એમ તો ભલે, જેવી તમારી ફાવટ. લો, હવે કરો તમારા કાળજાની વાત. આમ આડું અવડું કર્યા વગર સીધે સીધું કહી દઉં તો ખોટું તો નહીં લાગે ને? નહીં લાગે. ખીજાશો તો નહીં ને? નહીં ખીજાવ. એમ તો આપણે તમારા ઘરમાં બેહીન તમારા ઘરના રોટલા ઘડવા છે. એમ? લો ઉપાડો બેડું, એટલે બેહાડું ઘરમાં. ઊંધું 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 થઈ ગયું, ઊંધું થઈ ગયું. ચામડાની જીભ છે ને જરા કાઢી અવળી થઈ ગઈ. હવે જે કહું છું ને એ સાચું સાંભળો. મારે તમને મારા ઘરમાં બેહાડીને રોટલા ગળાવવા છે. એમ? મોડે મૂછ છે? અરે મૂછ તો લીંબુ ને બદલે તરબૂચ લટકે એવી છે.
આ છાતીમાં જોર છે છાતી તો છીપર જેવી છે, તું તારે ધોકેથી લુગડા ધોઈ લે. તો હું તમારા ઘરના રોટલા ઘડીશ. અરે મરી જાઉં રે તમારા માટે મારા પદમણી. પણ એક શરત. એક નહીં અનેક, બોલ. મારો 7 ખોટનો સગો બાપ અને મારી 9વી નક્કોર માં કે એટલું કરવાનું. ઓહો, તો હાલ તારો 7 ખોટનો હગો બાપ અને 9વી નકોર માં કીએ એમ કરવા માંડું. હાલ. અરે આટલી બધી ઉતાવળ શું છે? નહીં. 8-10 દિવસ પછી આવજો ને. ત્યાં સુધી હું મારા બાપાને કહી રાખીશ કે મેં એક મુરતિયો ગોત્યો છે. હા, ત્યાં સુધીમાં હું મારી માને કહી રાખીશ કે માં મને કન્યા વળગી છે. એ જડી છે, જડી છે. હા. દ્યો કોલ પાકું. વગડી વગડી તળાય વગડી. કા કોની વાટ જુઓ છો? અરે વાટ તો વાલાની જ જોવાય ને. હા જુઓ વાટ. હું જાઉં છું ને તમારા વાલાને મોકલું કે તમારી વાટ જુવાય છે? હા, મારો ભાઈબંધ રૂમાલ વાંહે રહી ગયો છે. હા, મળે તો મોકલજો. તમારો ભાઈબંધ કઈ ભૂલો નહીં પડી જાય. જાઓ ને, જોઈ શું રહ્યા છો? જાજી વાર ઉભા રહેશો તો જવાનું મન નહીં થાય. હું એ જ કહું છું કે જાજી વાર ઉભા રહેશો તો જવાનું મન નહીં થાય. તે હું કઈ થોડી કોઈને મળવા આવી છું. હું તો આવી છું પાણી ભરવા. હા, ખાલી બેડલું લઈને આવ્યા છો. આ હેલ ભરી લ્યો એટલે ઉપડાવું. ના હો, તમારો હાથ લાગે ને ક્યાંક બેડલું નંદવાઈ જાય તો? અરે નમણી નાગરવેલ, હવે મૂકો એથી આ હેલ. આવ્યા છો તો અધખડી તમારી આંખોના દર્પણમાં એકાદ મીઠું સપનું તો જોઈ લેવા દો. કઈ દેખાય છે? તારા સમ આટલી નાની આંખોમાં આપણા મિલનનો સાગર ઉછળે છે. જરા ઝીણી નજરે જુઓ એટલે બીજું ઘણું એ દેખાશે. હિરલ, આપના તારાને મારા સપના ઘણા એમ નથી. એને તો આમ રૂમાલની ગાંઠમાં સંઘરી રાખીએ તો જ. લાવ રૂમાલ. સપનાની મૂડી હું સાચવી રાખીશ. તમે ક્યાંક ખોઈ નાખશો તો ગોતશો ક્યાં? હા, સપના તો આમ હૈયા માથે જ સાચવી રખાય. હા, વેણી વિખર જશે. આ વેણી ક્યારેય નહીં વિખાય. હિરલ, આમ જ હસતા રમતા ગીત ગાતા ગોમતીને કિનારે સૂર અને શરણાઈની જેમ સજોડે રહેવાના. મનમાં મનોરથ જાગ્યા છે કા? હા. તો આપો કોલ. કોલ અને બોલ બંને. તો હાલો, માં ગોમતીની સાથે કોલ અને બોલની છેડાછેડી બાંધીએ. હાલો. માં માં ગોમતી, ગોમતી, તારા પવિત્ર પાણીની સાખે ઘઉં ભેળા રહેવાના અમારા મનના મનોરથ પૂરા કરજો માં. એ આમ ને આમ બેઠા રહેજો. જરાક નિરખીને જોઈ લઉં. હા જાણે જમનાને કાંઠે રાધાને કાનની જોડી ઊભી હોય એવા લાગો છો. શરમાવમાં આ જુઓ મારો ભાઈબંધ છે, એના મોટા માથે શરમનો છાંટો. એ આબરૂદારની પૂછડી, હવે તું હોળીમાં બેસે તો આપણે ઘર ભેગા થઈએ. જવા દેશું? તમે કહો તો રોકી રાખું હો. તને કીધું ને હોળીમાં બેસ. બસ વગાડીને શરણાઈ. હવે એકલો બેઠો હોળીમાં હું શું હલે તમારું? આ નહીં સુધરે. હિરલ, અમારા ગામના મહેમાન ક્યારે થશો? નોતરું મોકલજો. નવરાશ હશે તો આવશું. એ હવે હાલ નહીતર હું હમણાં હોળી હંકારી મેલું છું. ઓહો, તમારી તો વાતો જ ખૂટે. આ ક્યારનો હોળી વાળો વાહડો પછાડે છે. જો હવે તમે છેટે ઉભો ચુંદડીનો શર્ટ ફરકાવો. હા, એટલે અમે હળેરાટ અમે કાંઠે પોકી જાય. અરે આ તમારા કુંવરને કંકુનો ચાંદલો કરો ને મોતીડે વધાવો. ઈ રૂપાવતી રાજના રાજ ભજવૈયાનું બિરુદ લઈને આવ્યો છે. તને ખમા, જાજી ખમા. પણ દીકરા, આપણા ગામ હરે તો રૂપાવટીને જૂના વેર હાલે આવે છે. અરે માં, મારી શેણાઈના સૂર સાંભળીને દરબારને મોજ આવી ગઈ. અરે ખુદ દરબારે મારી પીઠ થાબડીને મને કહ્યું કે રૂપાવટી અને કંકાવટી ગામના હું વેરના વરામણા કરું છું. અને માં, ભાઈએ એવી શરણાઈ વગાડી કે રૂપાવટી ગામના માણા ભેગા ઘોડાને ગધેડાઈ નાખ્યો. ગધેડા નહીં ગધેડા. માં, મેં વરઘોડાનો ઘોડો નચાવ્યો હતો. અરે આપણા આખા પંથકમાં રૂપાવટી તો રૂપનો કટકો છે, કટકો. હા, અને આ તમારા કનૈયાએ ન્યાની કન્યા હોત પસંદ કરી લીધી છે. પેલા મને કેતો ખરો કન્યા કેવી છે?
અરે તું જ કેને કેવી છે? હવે મેં થોડી જોઈ છે એમાં. હું તો જોઈ જાઉં તો આંખો વીંચી જાઉં. આ પૂછો તમારા મૂર્તિયાને. તે જોઈ છે કે મેં જોઈ છે? મારી સાવ ખોટું બોલે છો. અલા ભાઈ, જેને જોઈ જુએ, નો જોઈ શું કરવાને જુએ? પછી ખોટું બોલે. તું ખોટું બોલે. સાવ ખોટું બોલે. અરે, તમે કજ્જો કરો માં. પણ કયો તો ખરા, એ કોની દીકરી છે, એનું નામ શું છે? અરે નામ ઠામને ઠેકાણું પછી કહેશું. પેલા તમે એકવારી કન્યાને તો જુઓ તો ખરા. અરે એના રૂપના વખાણ કરવા માટે મને વેણ જડતા નથી. આહા કયો તો શરણાઈ વગાડી નાખું. તો સુએ થયો તારા બાપ કરતા સવાયો. લે હવે આ તારા વાળી કન્યાની વાત તારી મને કહેવાય ગઈ. હવે જાઉં છું મારી માં પાસે મારા વાળી કન્યાની વાત કરવા કે જીણા મોર બોલે છે લીલી ના ઘેરમાં.